હવે આપણે જોઈએ સ્વાધ્યાય 13.3 નો સમ નંબર 1. સમ નંબર 1 માં શું કહે છે? નીચેનું આવૃત્તિ વિતરણ એક વિસ્તારમાં 68 ગ્રાહકોનો માસિક વીજ વપરાશ આપે છે, તેનો મધ્યસ્થ શોધો. તમને અહીંયા આગળ માસિક વીજ વપરાશ આપેલો છે, અહીંયા ગ્રાહકોની સંખ્યા આપી છે, આના ઉપર તમારે મધ્યસ્થ શોધવાનું છે. હવે મધ્યસ્થ શોધવા માટે સૌથી પહેલા તમારે સંચયી આવૃત્તિ એટલે કે CF નું ખાનું બનાવવું પડે. સંચયી આવૃત્તિ. હવે CF નું ખાનું બનાવતી વખતે ધ્યાન રાખવાનું, અહીંયા તમને જે વેલ્યુ આપી છે પહેલા ખાનામાં, આ 4 એમના એમ અહીંથી જોઈને મૂકી દેવાના. પહેલા ખાનામાં 4 એના જ મૂકી દીધા. હવે 4 માં નીચેના વર્ગની આવૃત્તિ ઉમેરવાની, એટલે 4 માં 5 ઉમેરો એટલે કેટલા થશે? 9. પછી આ 9 માં 13 ઉમેરો, 9 માં 13 ઉમેરશો એટલે 9 ને 3 12, 1 ને 1 22 થશે. 22 માં 20 ઉમેરો, કેટલા થશે? 42. 42 માં 14 ઉમેરો, 4 ને 2 6, 4 ને 1 5 56 થશે. 56 માં 8 ઉમેરો, 8 ને 6 14 નો ચોકડો વધી પડી 1, 5 ને 1 6. 64 માં 4 ઉમેરશો તો કેટલા આવશે? 68. આપણે બધાનું ટોટલ કરીશું તો આનું ટોટલ બી કેટલું આવશે? 68 આવશે. ઓકે, હવે આ જે તમને n ની વેલ્યુ મળી, બરાબર, એના ભાગ્યા 2 કરી દેવાના. n બરાબર તમારા છે 68, તો n બાય 2 એટલે 68 ભાગ્યા 2. 2 તરી 6, 2 ચોક 8. 68 ના અડધા કેટલા થશે? 34 થશે. હવે 34 તમારે ચેક કરવાના કે CF માં ક્યાં આવે? આમાં ન આવે. 9 પહેલા આમાં પણ ન આવે, 22 પહેલા પણ ના આવે. આ 42 ની અંદર તમારે 34 આવી જાય. એટલે આ તમારો થયો મધ્યસ્થ વર્ગ. તમારો મધ્યસ્થ વર્ગ શું થશે? 125 થી 145, હે ને? તો અહીં મધ્યસ્થ વર્ગ 125 થી 145 થાય, બરાબર. હવે તમારે L, F, CF આ બધી વેલ્યુ તમારે અહીંયા આગળ મૂકી દેવાની. હવે જો અહીંયા આગળ L બરાબર શું કીધું છે? મધ્યસ્થ વર્ગની અધસીમા. મધ્યસ્થ વર્ગ તમારો 125 થી 145 છે, એની અધસીમા કેટલી છે? 125. તો L બરાબર થશે તમારા 125. F એટલે કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી છે? 20 છે. તો તમારા F બરાબર થશે 20. પછી CF એટલે કે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચયી આવૃત્તિ. તો મધ્યસ્થ વર્ગ તમારો આવી રહ્યો, એના આગળના વર્ગની સંચયી આવૃત્તિ કેટલી આપી છે? 22 આપી છે. એટલે તમારા CF કેટલા થશે? 22 થશે. H એટલે કે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ એટલે આમાં કેટલો ગેપ છે? તો 125 માંથી 145 માંથી 125 બાદ કરી દો તો 5 માંથી 5 જાય તો 0, 4 માંથી 2 જાય તો 2. તો વર્ગ લંબાઈ કેટલી આવશે? 20. હવે આ જે વેલ્યુ છે તમારે મધ્યસ્થના સૂત્રની અંદર મૂકી દેવાની છે. મધ્યસ્થનું સૂત્ર છે m બરાબર L પ્લસ n/2 માઇનસ CF અપન F ગુણ્યા H. હવે L ની વેલ્યુ કેટલી છે? તો L બરાબર છે તમારા 125. L ની જગ્યાએ મૂકીશું 125 પ્લસ n/2. n/2 કેટલા છે? 34 છે. એની જગ્યાએ મૂકીશું આપણે 34 માઇનસ CF કેટલા છે? તો CF ની જગ્યાએ આપણે મૂકીશું 22 અપવન F ની વેલ્યુ કેટલી આપી છે? F બરાબર તમારા છે 20, તો F ની જગ્યાએ આપણે મૂકીશું 20 ગુણ્યા H. H ની વેલ્યુ તમારી છે 20, તો H ની જગ્યાએ આપણે મૂકીશું 20. હવે 125 એમના એમ મૂકી દઈએ પ્લસ આ 20 થી આ 20 ઉડી જશે. 34 માંથી આપણે 22 બાદ કરીએ તો 4 માંથી 2 જાય તો 2, 3 માંથી 2 જાય તો 1, એટલે 12 આન્સર રહેશે. હવે આ બંનેનો સરવાળો કરી દઈશું એટલે આપણને મધ્યસ્થ મળી જશે. m બરાબર 5 ને 2 7, 2 ને 1 3, 137. માટે માહિતીનો મધ્યસ્થ કેટલો થયો તમારે? 137. છેલ્લે લખી દેવાનું. માટે 68 ગ્રાહકોના માસિક વીજ વપરાશનો મધ્યસ્થ, માટે 68 ગ્રાહકોના માસિક વીજ વપરાશનો મધ્યસ્થ 137 થાય. ઓકે, અહીં સમ નંબર 1 કમ્પ્લીટ થાય છે. સ્ક્રીનશોટ લઈ શકો છો તમે. તો આપણે સમ નંબર 2 જોઈએ. સમ નંબર 2 માં કહે છે
જો નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 28.5 હોય તો x અને y ના મૂલ્યો શોધો. હવે તમને સમની અંદર મધ્યસ્થ આપેલો છે અને તમારે ખોટી આવૃત્તિ x અને y શોધવાની છે. હવે જ્યારે પણ દાખલામાં મધ્યસ્થ આપ્યો હોય ત્યારે તમારે મધ્યસ્થ વર્ગ આમાંથી ડિસાઈડ કરવાનો, બરાબર. તો અહીંયા ગાડી મધ્યસ્થ વર્ગ તમારો શું થશે? 28.5 મધ્યસ્થ આપ્યો છે તો 28.5 માં આવે 20 થી 30 વચ્ચે આવે, એટલે અહીંયા ગાડી તમારો મધ્યસ્થ વર્ગ 20 થી 30 થાય. સૌથી પહેલા આપણે અહીંયા સંચય આવૃત્તિ એટલે કે CF નું ખાનું બનાવી લઈશું. પહેલા ખાનામાં 5 એમના એમ મૂકી દેવાના. હવે 5 માં આપણે x ઉમેરીએ તો શું થાય? 5 પ્લસ x અથવા x પ્લસ 5. હવે x પ્લસ 5 માં તમારે 20 ઉમેરવાના, તો કેટલા થશે? 20 ને 5 25. પછી x પ્લસ 25 માં તમારે 15 ઉમેરવાના, તો કેટલા થશે? x પ્લસ 5 માં 10 ની 0 વધી પડી 1 2 ને 2 4 એટલે 40 થશે. x પ્લસ 40 માં તમારે y ઉમેરવાના, એટલે અહીં થાય x પ્લસ y પ્લસ 40. હવે x પ્લસ y પ્લસ 40 માં આપણે 5 ઉમેરીશું, એટલે અહીં થશે x પ્લસ y પ્લસ 45. 40 માં 5 ઉમેરશું એટલે 45 મળી જશે. હવે આનું ટોટલ કરીશું તો આપણને આ જ મળશે x પ્લસ y પ્લસ 45. એટલે અહીંયા થશે x પ્લસ y પ્લસ 45 બરાબર 60 આપણને આપેલા છે. હવે આપણે અધસીમાં L શોધવી છે તો શું કરીશું? આપણો જે મધ્યસ્થ વર્ગ 20 થી 30 આપ્યો છે, બરાબર, એની અધસીમાં જોઈએ. અધસીમાં કેટલી આપી છે? 20 આપી છે, એટલે અહીંયા L બરાબર થશે 20. F એટલે કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ F બરાબર કેટલી આપી છે? 20 આપી છે, એટલે F બરાબર થશે 20. પછી CF એટલે કે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચયી આવૃત્તિ કેટલી આપી છે? x પ્લસ 5. એટલે અહીંયા આપણે મૂકીશું x પ્લસ 5. અને h એટલે કે વર્ગ લંબાઈ, બધા વચ્ચે 10 નો ગેપ છે, એટલે 30 માંથી 20 બાદ કરો કેટલો આવશે? 10 આવશે. હવે આ બધી વેલ્યુ આપણે મધ્યસ્થના સૂત્રમાં મૂકી દઈશું. હવે m એટલે કે મધ્યસ્થ તમને અંદર આપેલો છે દાખલામાં, કેટલો આપે છે? 28.5. એટલે m ની વેલ્યુ મૂકીશું 28.5 બરાબર l ની વેલ્યુ, l કેટલા આપ્યા છે? 20. તો l ની જગ્યાએ મૂકીશું 20 પ્લસ n/2. હવે n/2 કેટલા આપ્યા છે તમને અહીંયા ગાડી? આ જે 60 વેલ્યુ આપી છે, n બરાબર 60 છે, એટલે n/2 એટલે આપણે 60 ભાગ્યા 2 કરીશું, આપણો આન્સર આવશે 30. n/2 ની વેલ્યુ છે તમારે અહીંયા ગાડી 30 માઇનસ CF ની વેલ્યુ. હવે જે CF ની વેલ્યુ તમને આપી છે સંચય આવૃત્તિ x પ્લસ 5, એને આપણે કૌંસમાં મૂકીશું. અપ1 f ની વેલ્યુ કેટલી છે? 20 છે. f ની જગ્યાએ આપણે મૂકીશું 20 ગુણ્યા h ની વેલ્યુ તમને આપી છે 10. તો અહીંયા 10 મૂકી દઈશું. આ 0 થી 0 કટ થઈ જશે. 28.5 એમના એમ મૂકીશું. આ પ્લસ 20 આગળ આવે તો થઈ જાય માઇનસ 20 બરાબર 30 માઇનસ, હવે કૌંસ ખુલશે એટલે અંદરનું નિશાન ચેન્જ થઈ જશે, x પ્લસ 5 નું થઈ જશે માઇનસ 5. અપ1 2. હવે 28.5 માંથી આપણે 20 બાદ કરીશું એટલે આપણને આન્સર મળશે 8.5. હવે બે ભાગાકારમાં છે, આગળ આવે તો ગુણાકારમાં, બરાબર. 30 માંથી 5 જાય તો કેટલા રહેશે? 25 માઇનસ x. 8.5 ગુણ્યા 2 કરશો એટલે તમારો જવાબ મળશે તમને 17 બરાબર 25 માઇનસ x. હવે માઇનસ x આગળ આવે તો થઈ જાય પ્લસ x. 25 એમના એમ પ્લસ 17 પાછળ થશે તો માઇનસ 17 થઈ જશે. x બરાબર 25 માંથી 17 બાદ કરીએ, 15 માંથી 8 જાય તો 7 જાય તો 8, તો x ની વેલ્યુ તમારી આવશે 8. હવે આ જે x ની વેલ્યુ આવી એ આપણે આ સમીકરણમાં મૂકી દઈશું. તો આપણી પાસે x પ્લસ y પ્લસ 45 બરાબર 60 છે. x ની જગ્યાએ આપણે મૂકીશું 8 પ્લસ y ની જગ્યાએ y આપણે શોધવાનો છે પ્લસ 45 એમના એમ 60 પણ એમના એમ. આ બંનેનો સરવાળો કરીએ 8 પ્લસ 45, 8 ને 5 13 નો તગડો વધી પડી 1, 4 ને 1 5, 53 પ્લસ y બરાબર 60. y એમના એમ 60 એમના એમ પ્લસ 53 પાછળ જશે તો માઇનસ 53 થઈ જશે.
માટે y બરાબર 60 માંથી 53 બાદ કરશું તો કેટલા મળશે 7. તો આપણને ખૂટતી આવૃત્તિઓ x અને y મળી ગઈ. x બરાબર કેટલા મળ્યા 8 અને y બરાબર 7. છેલ્લે આપણે લખી નાખવાનું આમ x અને y ની કિંમતો અનુક્રમે x ની કિંમત કેટલી છે 8 અને y ની કિંમત 7 મળે. એ આપણો સમ કમ્પ્લીટ થાય છે.